મિત્રો સ્વાગત છે તમારું પર પ્રોફાઇલમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો હવે મિત્રો આપણે આજે જવાનું છે મેરામાં. તો મારા મિત્રોનો આગળ ફોન આવ્યો તો મિત્રો કે મેરામાં જવું તો તારા આવું, તો મેં કીધું હાલો જઈએ અને બ્લોગ બનાવી. તો હવે મેરામાં જવાનું મિત્રો નક્કી છું ને આપણે હવે તૈયાર થઈ જાય ને પછી તમને દેખાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે તૈયાર થઈ ગયા, તો હવે આપણા મિત્રોનો હમણાં ફોન આવે એટલે જવાનું છે. મિત્રો ખાલી આપણી લુક જો તમે એક ફરે લાગે મિત્રો, બ્લેક શર્ટ મિત્રો કેવો લાગે તમે જરા કોમેન્ટમાં મને જણાવજો. હવે આગળ મિત્રો આપણો ફોન આવે એટલે આપણે જવાનું છે, બરોબર? હાલો આગળ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી અમે મેરો કરવા નીકળી ગયા મિત્રો. તો અત્યારે મિત્રો આપણે છે બરેજમાં, બરોબર ને? અમે મિત્રો 3 જણા જઈએ. તો આ છે મિત્રો ભરત, ઓઈલો અજય ને હું. મિત્રો અમે 3 જણા આપણે નીકળી ગયા મેરો કરવા. મિત્રો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો બરેજમાં, તમે જોઈ લો. મિત્રો પાતેથી નીકળ્યા હતા તો કઈ નતું, પણ આ મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. તો ફૂલ વરસાદ આવે એટલે આપણે પોરબંદર તો કાવ થયો, મેરો ચાલુ હતો બૈલાડક વિખાઈ ગયો હે. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો, હાલો આગળ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા પોરબંદરના મેળામાં. એટલે હજી તો મેળાની બહાર છે મિત્રો. ને જો આપણે BMW મિત્રો પાર્કિંગમાં લગાડી દીધી અહીં. આ છે મિત્રો BMW નો ઓનર. BMW ધકાઈ મારે, એક મિત્રો કઠોળો ટાઈપ કરે. આવું હાલે મિત્રો, આ પોરબંદર બાવીની હકડી લઈ આવી જરાય. હાલો મિત્રો આપણે મેળામાં જઈએ. ફાઇનલી મિત્રો જો આપણે મેળામાં પૂગી ગયા. હવે મિત્રો માઇક આપણે ડિસ્કનેક્ટ કરી નાખ્યું, થોડોક તમને મેળાનો બધો અવાજ સંભળાય એટલે. તો ભાઈ તને ભાઈ મેળામાં આવીને કેવો આનંદ આવ્યો? બહુ મજા આવી હો. હા તો ભાઈ વધારે છે, તમારે ખાવું હોય એ ખાઈ જો. 40 રૂપિયા પ્લેટના છે, પાણીપુરી, પકોડા. તો મિત્રો મોંઘવારી છે એટલે ભાવ મેળામાં મિત્રો વધારે જ હોય. આ આપણે ભાઈ મિત્ર છે ભરતભાઈ. તો ભાઈ કેવો આનંદ આવ્યો? બહુ આનંદ આવ્યો. ભાઈ મેળા વિશે 2 શબ્દ કહી ગયો. મેળો સારો છે ને મોટો છે, ટ્રાફિક ફૂલ છે. હા મિત્રો ટ્રાફિક ફૂલ છે ને જેમ બને મિત્રો 2 વ્હીલ લઈને આવજો, કારણ કે 4 વ્હીલ તમે લઈ આવજો તો મિત્રો બહુ તમને સેટે હોય ને પાર્કિંગ કરવાની છે. એટલે 2 વ્હીલ હોય તો વધુ સારું. તો એ બધું આપણે રાજુ હાલવું જ ન પડે. હાલો આગળ આપણે કન્ટિન્યુ કરીએ. તો મિત્રો મેરામાં મિત્રો વરસાદ જો ચાલુ થઈ ગયો, ટ્રાફિક તમે જોઈ લો મિત્રો. નીચે હાવ કસકાટ છે. આ જો મિત્રો મેરામાં એનો ભૂટ્ટો લઈને ખાવાની તૈયારીઓ કરે. મિત્રો ભૂખોય થઈ ગયો આવીને. જો મિત્રો બરકે ખાવો હોય તો આવી જઈજો. હાલો તો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને મિત્રો. આ અમે તો ત્રણે પલરી ગયા, વાત જવા દો મિત્રો. આ હાવ ફેલ થઈ ગયો આજનો મેળો. જો તો ગાઈસ જો પાવભાજી છે, પછી કઢી, ખીચડી, દાળ
બધું એવું છે. મસાલા ઢોસા છે, મંચુરિયન રાઈસ છે, પિઝા છે. મિત્રો આ બધું ખાવાનું અહીં મળી જાય સારું કે શાક રોટલો નહીં, બાકી મેળામાં એવું કંઈ હોય નહીં. અમારી હાલત જો તમે ખાલી આમ આખા પલરી ગયા. સોડા મિત્રો કેમ્પા કોલા વાળા મિત્રો બહુ કેમ્પ લાગ્યા. જો આખું બધું પૂરું છે આ મેળામાં. ખાવા હોય તો અહીંયા આવો. પબ્લિક ભાગી નીકળી. 2.5 કલાકથી વરસાદ ચાલુ છે એટલે પબ્લિક હવે મેળો આખો ખાલી થઈ જાય. હવે આગળ અટાડે કોઈ નહીં હોય એટલે આ જે મેળો આવ્યો એમાં બધું વેસ્ટ થઈ ગયું. હાલો આગળ હવે જઈએ. કંપની પર જઈએ. હવે અમે કંઈક મેળામાંથી થોડાક બહાર આવ્યા પણ મિત્રો વરસાદ બંધ થતો ને એટલે આખા પલરી ગયા. એટલે હવે બુરી હાલતમાં છે. એટલે જો અત્યારે બધું બંધ છે. આમાં જોઉં તમે મેળો બધું બંધ થઈ ગયું. અત્યારે કઈ ચાલુ રહે કે બધી ઇલેક્ટ્રિક વસ્તુ એટલે કરંટ લાગવાનો એટલે ચાન્સ રહે એટલે અંદર ફરવું નકામું છે. એટલે કઈ ચાલુ નહીં હોય. આજે અમે બહાર આવતા રહીએ. અમે હજી અંદર બહુ ગયા ને જ. અમે તો આવ્યા હતા મેળામાં એટલે તરત વરસાદ ચાલુ થઈ ગયો. તો ઘડીક વાર કઈ નહોતું પણ હવે બંધ નથી થતો. તો હવે વધારે ચાન્સ રહે કે હવે ઘેરે જવાનું થાય. એટલે વરસાદ આવી મેળામાં કઈ નથી. એટલે મિત્રો આજનો મેળો વેસ્ટમાં વેસ્ટ ગયો. હાવ આ જો બધાય રખડે. આ એ રખડે પટમાં અમે બધા હાવ ખુલ્લા રખડીએ. આ જો આ જો કબૂતર પકડવા જાય. આ જો મેળો તો વેસ્ટ ગયો. પછી આમાં આવા ધંધા કરવા પછી ગાવ એ રહેવા દે. તારાથી હાથમાં આવે કબૂતર પકડે. કબૂતરી હાથમાં આવે. હાવ જો તો ખરા આનો કાવ કેવું મિત્રો. આપણે હાવ મેળામાંથી નીકળી આવા ધંધા ઇતરા. હવે અમે બધું હકેલાઈ ગયું. જો કઈ ચાલુ ને જો અમુક મિત્રો ટેપ વગાડે પણ હવે તાલપત્રી ઢાકેલા કાં તો વોટરપ્રૂફ હે એટલે ચકડોળમાં મિત્રો દોટાડ ચાલુ કરીને. કારણ છે કરંટ લાગે તો કેટલાય માણસોને કરંટ આવે તો ઘણાનું મોત પણ થઈ શકે એટલે બંધ કરી દીધું બધું. આ જો બધાય રખડીએ હવે હવે કાવ કહું મિત્રો કે ખબર જ પડતી. લગભગ તો આગળ ઘેર જ ભગવાન થાય. મિત્રો આ ચશ્મા લેવા આવ્યો. હવે જોવે કે મિત્રો આમાં કયા ગમે. આપણી પાસે મિત્ર એક ચશ્મા છે 250 વાળા છે. હવે આને લેવાના હે. એટલે ભાઈ ચશ્મા જો જોવો તારે. કેટલા વાળા મિત્રો? 100 વાળા ચશ્મા છે જોવા. પણ મિત્રો ફાઈબર ગ્લાસ આવે. આમાં ઓરિજિનલ ગ્લાસ વાળા તમારે મૂકા પડે એટલે 400-500 રૂપિયા વાળા હોય તો એ જ લેવાના. 100 વાળા છે પણ ફાઈબર ગ્લાસ આવે એટલે મારો તો બહુ આ ન લેવાય. લીટા થાય એટલે એવું બધું તકલીફ રહી. આ મિત્રો આપણો ઓરિજિનલ ગ્લાસ છે. આમાં લીટો ન પડે. હજી મેરામાં રખડતા હતા મિત્રો 300 રૂપિયાના મિત્રો બૂટ મળી ગયા. હવે નાઇકના ને એડિડાસના ને પુમાના બધા ઓરિજિનલ મળી ગયા. પુમાના 300 રૂપિયા ખાલી 300 રૂપિયા મિત્રો. 3 જોડી ઉપર લીધી એટલે 4 જોડી મિત્રો અમે બધા 2 ઓઈલાઈ લીધી અને અમે 2 એક લઈ લીધી. તો 4 જોડી તો મિત્રો ઉપાડી જ લીધી અમે. એટલે બૂટ સારા મળેલા છે. જો તમે આવો મેળામાં તો જરૂરથી જઈજો. તમને લેવાની મજા આવી ગયા. સસ્તામાં મિત્રો સારું મળી જાય તમને. અમે મેળામાં તો એન્ટર થઈ ગયા પણ હવે આપણે બહુ અંદર નથી જવાનું. એનું કારણ છે કે વરસાદ ફૂલ આવે એટલે અહીં થોડુંક બહારથી ઉતાર લેવું. જોવા એ બધું ચાલુ જ છે. આપણે પબ્લિક મિત્રો બહુ છે. વરસાદ આવે તો પબ્લિક બહુ છે એટલે આપણે થોડાક આબડાથી ઉતાર લેવું. બહુ અંદર આપણે નથી જતા અત્યારે. મેં કીધું થોડુંક આબડું ફરીને વયા જાય. એનું કારણ છે કે બહુ વરસાદ દૂધ છે ને એટલે આપણે નથી જવું. નકર આપણે રાયતાથી ઉતારવાનું જ હતું. હવે થોડું કેન્સલ થયું. વરસાદ આવી ગયો ને એમાં કેન્સલ કરી નાખ્યું આપણે. તો કાંઈ વાંધો નહીં મિત્રો. જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય જો કે નહીં ગમે કે મેળો મિત્રો વેસ્ટ થઈ ગયો તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. જે બને શેર કરજો. ધન્યવાદ.